કેટલાક માણસો પોતાના ક્ષેત્રમાં ખૂબ સફળ થાય, ઊંચાઈની ટોચ ઉપર પહોંચે, બધું જ મળી ગયું હોય ત્યારે એમનો અહંકાર વધતો જાય છે, એનો અહમ વધતો જાય છે અને આખરે એ અહમ કે અહંકાર એને જે ઊંચાઈ ઉપર પહોંચાડ્યું હોય છે એમાંથી સીધા જમીન ઉપર પહોંચાડે છે. આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા સૌથી મોટું વ્યસન એ માણસ જાત માટે અહમ અને અહંકાર જ છે. મિત્રો, આ વાર્તાના અનુસંધાનમાં મારે વિકાસ નામના એક મોટા ઉદ્યોગપતિના અનુસંધાનમાં વાત કરવી છે. વિકાસ શહેરનો બહુ મોટામાં મોટો ઉદ્યોગપતિ. પોતાની શરૂઆત તો એણે બહુ નાના પાયાથી કરી હતી અને ધીમે ધીમે એનો વિકાસ આગળ વધતો ગયો. સતત કાર્ય કરી અને આખરે એ પોતે બહુ મોટા બિઝનેસમેન બની જાય છે. પણ બહુ મોટો માણસ બન્યા પછી જેમ ઘણા માણસો ભૂલ ખાઈ જાય છે, એમ આ વિકાસ પણ ભૂલ ખાઈ જાય છે. પોતાના મનમાં અહમ ઊભો થાય છે, પોતાને અભિમાન આવે છે, પોતાને અહંકાર આવે છે કે મારા જેવો બિઝનેસમેન કોઈ ન હોઈ શકે અને હું જે કરી શકું એ કોઈ ન કરી શકે અને મારે કોઈની સલાહની પણ જરૂર નથી, મારે કોઈના માર્ગદર્શનની પણ જરૂરિયાત નથી. મારી પાસે જ એવી મોટી તાકાત છે કે હું પોતે જ આ મારા પોતાના બિઝનેસને સંભાળી શકું અને ખૂબ આગળ લઈ જઈ શકું. કેટલાક એના મિત્રો એમ કહેતા કે ભાઈ વિકાસ, તારી આ વાત સાચી નથી. તારે ખરેખર કોઈકની મદદ પણ ક્યારેક લેવી પડે. આ દુનિયા મોટી છે અને આપણે એકલા ગમે તેટલું કરશું તો પણ આપણે ક્યારેક ફેંકાઈ જઈએ. ત્યારે આ વિકાસના મનમાં પ્રશ્ન થયો, ના, એવી વાત છે જ નહીં. મેં બધું જ જ્ઞાન મેળવ્યું છે, મારી પાસે બધી જ તાકાત છે, મેં બધો અનુભવ કર્યો છે અને મારે કોઈના મદદની જરૂરિયાત જ નથી. અને બરોબર એક વખત એ જે વિકાસની કંપની હતી એમાં એક બહુ મોટો પ્રોજેક્ટ આવે છે. પ્રોજેક્ટમાં મોટો હતો પણ આ વિકાસનું અભિમાન એવું હતું કે કોઈની સલાહ લેવા માટે તૈયાર થાય નહીં. પોતાના સ્ટાફમાં પણ ઘણા હતા, પોતાના કેટલાક હાયર પોસ્ટ ઉપર પણ કેટલાક માણસો હતા. પ્રોજેક્ટ આવ્યો તેમ છતાં પણ પોતાના જે માણસો હતા એની સાથે ચર્ચા પણ ન કરી. કેટલાક જે બહુ અધિકારી કક્ષાના એ હતા એણે એમ કીધું કે આપણી પાસે મોટો પ્રોજેક્ટ આવ્યો છે તો આ પ્રોજેક્ટ માટેની વાત આપણે બધા સ્ટાફને કરીએ, કઈ રીતે આપણે કામ કરવાનું છે, કેમ કરવાનું છે એની આપણે મિટિંગ કરીએ અને એ મિટિંગના અનુસંધાને કેટલાક એવા પણ છે કે જે આપણને કંઈક વાત પણ કરશે, સારી વાત કરશે તો આપણને ઉપયોગી પણ થશે. ત્યારે વિકાસ એમ કે નહીં, કોઈને કહેવાની જરૂર નથી, હું એક જ પૂરતો છું, તમારી પણ જરૂરિયાત નથી. હું માત્ર તમને કહું એમ તમે કરતા રહ્યો. મારે તમને આખા પ્રોજેક્ટની વાત સમજાવવી જ નથી. હું દરેકને જે કામ આપું એ કામ તમે કરતા રહ્યો. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરતા જ નહીં અને તમે કોઈ પણ વખતે માત્ર ને માત્ર હું કહું એમ જ તમે કરતા રહેજો. પહેલાં જે બધા હાયર ઓથોરિટી હતા એ લોકો એના મનમાં વિચારે છે કે આ આપણા જે મુખ્ય બોસ છે એ કેટલા અભિમાની છે. એને ખબર નથી કે આવડા મોટા પ્રોજેક્ટની અંદર અનેક મતો લેવા જોઈએ, અનેક માણસોનો સહયોગ લેવો જોઈએ અને આપણી પાસે તો એક્સપર્ટ માણસોનો ભંડાર છે પણ તેમ છતાંય લેવા માગતા નથી. અને બધાએ એ વાતને પડતી મૂકી. એ જે વિકાસ હતા એ જેમ જેમ કહેતા જાય એમ બધા કરતા જાય. એમાં એણે કોઈ દિવસ ભૂલ પણ નથી કરી. બધાએ એ જે કે એટલું કરી જ નાખે. પણ આખરે આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો.
કારણ કે દરેક માણસો આ પ્રોજેક્ટની બધી જ બાબતો જાણતા નહોતા. દરેક વ્યક્તિને આ પ્રોજેક્ટનું છેલ્લું મૂલ્ય શું છે એ ખબર નહોતી. દરેક વ્યક્તિને આ પ્રોજેક્ટની કઈ સિસ્ટમથી આગળ જવું એવી કોઈ માહિતી પણ આપવામાં આવી નહોતી, માર્ગદર્શન પણ આપવામાં આવ્યું નહોતું. એટલે તરત જ જે આકાશ વિકાસ છે એ વિકાસના મિત્રો એને એમ કીધું કે ભાઈ અમે તમને કીધું જ તું કે તમે મોટા પ્રોજેક્ટમાં બધાની મદદ લો. ત્યારે વિકાસને એમ થયું કે વાત તો સાચી છે. મારી મોટામાં મોટી ભૂલ એ થઈ કે મેં કોઈની મદદ લીધી નહીં. મારે નમ્રતાથી મારા બધા સ્ટાફને પણ મદદ લેવી જોઈતી હતી. મારા મિત્રો છે એ પણ કેટલાક વધારે અનુભવી છે, એનો પણ મારે ઉપયોગ કરવો જોઈએ. પણ મારામાં અહમ એટલો બધો વધી ગયો છે, એટલો બધો વધી ગયો હતો કે હું ખરેખર કોઈની વાત માનવા તૈયાર નહોતા. આખરે એણે વાતને સ્વીકારી. પણ કામ તો પૂરું થઈ ગયું હતું, પ્રોજેક્ટ તો પૂરો થઈ ગયો હતો. થોડા સમય પછી એક ફરી મોટો પ્રોજેક્ટ આવ્યો અને એ પ્રોજેક્ટ જ્યારે આવ્યો ત્યારે ખરેખર આ જે વિકાસ છે, વિકાસે ફરીવાર એકદમ સિસ્ટમેટિક રીતે કામ કર્યું. બધાની સાથે મિટિંગ કરી, બધાના અભિપ્રાય લીધા, બધાએ કઈ પદ્ધતિથી આમાં સૂચન કરે છે, આખો એને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો અને એ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રમાણે કામ કરતા થઈ ગયા. અને જીવનમાં આ ક્ષેત્રની અંદર સૌથી મોટો પ્રોજેક્ટ બહુ સફળતાપૂર્વક પાર કર્યો. મિત્રો, મારે તમને એમ કહેવું છે કે આપણામાં અનેક માણસો વિકાસ જેવા છે. એ પોતાની જાતને બહુ ઊંચી માને છે, પોતાના જ્ઞાનને બહુ ઊંચું માને છે, પોતાની શક્તિને બહુ વધારે માને છે, પોતાની પાસે જે તાકાત છે એનું પણ બહુ ઊંચું મૂલ્ય માને છે. સમજો, આવા અહંકારી માણસો આ દુનિયામાં જાજા પીડા છે. એમને માર્ગદર્શન આપવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. મારે ફરીવાર બધા યુવાનોને કહેવું છે કે તમે ખૂબ આગળ વધો, તાકાતથી આગળ વધો. તમે શક્તિ ભેગી કરી હોય એનો ઉપયોગ પણ કરો, પણ સાથોસાથ સમાજમાં જે એક્સપર્ટ માણસો છે, સમાજના જે વિદ્વાન અથવા તો નિષ્ણાંત માણસો છે એનો પણ ઉપયોગ કરો. જે તે ક્ષેત્રના નિષ્ણાંત માણસોનો ઉપયોગ કરવાથી આપણો વિકાસ વધારે થાય છે એમ આપણું મેનેજમેન્ટ પણ કહે છે. અને એ રીતે આ અહંકાર એમનો ઓગળી ગયો અને એ અહંકારને ઓગળવાથી પોતાના જીવનમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી. બીજાની સલાહ એ આપણને સાચા રસ્તા ઉપર લઈ જાય છે. બીજાની સલાહને કોઈ દિવસ અવગણવી નહીં. કદાચ કોઈ આપણને ખોટી સલાહ આપે તો જરા વધારે વિચાર કરવો, પણ સલાહને અવગણવી નહીં. અહંકાર એ માત્ર પતનનું કારણ છે. આ વાત દરેક વ્યક્તિ સમજી લેજો. અહંકાર માણસને સાચી બાબતથી દૂર રાખે છે અને નમ્રતા માણસને વધારે ઊંચાઈ ઉપર લઈ જાય છે. કોઈ પણ ટીમવર્ક એ જ સફળતાનો પાયો છે. પોતાની ભૂલ હંમેશા સ્વીકારી લેવી, જેમ આ વિકાસે સ્વીકારી લીધી એમ. અહંકાર છોડવાથી જ જીવનમાં ઊંચા આસન ઉપર મેળવી શકાય છે. મારે બહુ મોટા ઉદ્યોગપતિઓ, બહુ મોટા વિદ્વાનો, બહુ મોટા કોઈ રાજકારણીઓ, બહુ મોટા કોઈ સ્પોર્ટ્સમેનો અથવા તો કોઈ પણ ફિલ્ડમાં રહેલા તમામ વ્યક્તિઓને મારે એક જ બતાવી છે, જ્ઞાનની પરિસીમા બહુ ઊંચી લઈ જાઓ, મર્યાદા નહીં બાંધો, પણ તમારી નમ્રતાની ભૂમિકા એટલી જ ઊંચી લઈ જશો તો જ એ જ્ઞાન લાંબા સમય સુધી ટકશે. સૌને ધન્યવાદ.